મારું નામ અનિલ વસાવા છે। હું MGVCL જોબ કરું છું। સવારે મારા પર ફોન આવ્યો મારા લાકોદરા એસએસથી કે 4 ફીડર પડેલા છે। આગળ આવતા જાણવા મળ્યું કે રોડનું કામ ચાલુ છે RNBN વાળાને। તો જે ડાયવર્ઝન આપેલું છે એમાં નહીં સારું રોડ નાખેલું કે નહીં કપચી નાખેલી, એના લીધે ગાડીઓ બધી ફસાય છે। ગાડી નીકળે એવી પોઝિશન નહીં અને મારાથી મારા જોબ પર લેટ થવાયું છે। એના લીધે ઘણી બધી પબ્લિકને તકલીફ પડી છે કે લાઇટો નથી। એના લીધે આ જે RNB જો કોન્ટ્રાક્ટ છે એ વ્યવસ્થિત સારું કરે અને તંત્રની ઘોર બેદરકારી છે। એમ અધિકારીને મેં જાણ કરી પણ એ કે તમારે 10 વાગે ફોન કરવાનો, તમે બહુ વહેલો ફોન કરી દીધો છે એવું મને જાણવા મળેલ છે। વાત કરી તો એમને એવું કીધું કે તમે 10 વાગે વાંધો નહીં 10 વાગે ફોન કરો, પણ રોડ તો પહેલાં જ બની ગયેલો છે। રોડ પહેલાં બને કે નારું પહેલાં બને એ મહત્ત્વનું છે। આ તો રોડ બની ગયો છે જે 1.5-2 લાખના ખર્ચેથી જે બન્યો હોય તે આપણને તો નથી ખબર, પણ નારું પહેલાં બનવું જોઈએ કે રોડ પહેલાં બનવું જોઈએ। રોડ પહેલો બનાવી દીધો અને પછી ખોદકામ કરે છે નારાનું, તો ડબલ ખર્ચો સરકારને જ તકલીફ પડે। સરકારની ગ્રાન્ટનો ફાયદો ઉઠાવે છે કોન્ટ્રાક્ટરો અને મફતિયા પૈસા પબ્લિકના ખાઈ જાય છે। જે કુરે ગામમાં આવવા જવાનો જે રોડ છે તે નારું બનાવવામાં આવી રહ્યું છે પાણીના નિકાલ માટે RNB વિભાગ દ્વારા। જે નારું તોડ્યા પહેલાં જે લોકોએ ડાયવર્ઝન આપવાનું હોય ને એની પર સારોને પાકો સારોને કપચીને એવું નાખવાનું હોય એ નાખ્યું નથી। એના કારણે ગઈ રાત્રે જે વરસાદ પડ્યો એના કારણે સાધન વ્યવહાર બધો બંધ થઈ ગયો છે અને જે નોકરી કરતા છોકરાઓ છે એને આવવા જવાનું બી મુશ્કેલી પડી રહી છે અને નોકરી એમની ઘેર ભેગી થઈ ગઈ છે। અત્યારે બધા ઘેરે વળી ગયા છે। એના માટે મારે એ જ કહેવું છે કે જે ડાયવર્ઝન આપ્યો છે એને વ્યવસ્થિત કરો, સારો રોડ નાખીને વહેલી તકે રોડ બનાવો અને નારું વહેલી તકે બને એનું એ કરો, કારણ કે આ આગળ ચોમાસું આવી રહ્યું છે, વહેલી તકલીફ પડી રહી છે।